અનબોક્સિંગ થોડુંક અંધારું પડે. ઓહો ત્યાંથી વાં પકડવાની જવાબદારી તારી. હાય ભગવાન. ચાલુ થયું ઠંડી કાલે મહેમાન આવ્યા હતા તો આગળ થોડીક વાર પેલા મોડે રાખતા મહેમાન નહોતા પાછો પ્રોગ્રામ. હા જય શ્રી કૃષ્ણ. સીતારામ. અટાણે 7 વાગ્યા ના જો અટાણેથી સ્ટાર્ટિંગ કરા વિડીયોની કે કાં સવારનું શૂટિંગ કરતી હતી એ વિડીયો પૂરો કરે ને અટાણે બીજો વિડીયો સ્ટાર્ટિંગ કરે ને મારે હે ને થોડોક ગબડો બનાવવો હતી રોટલાનું મૂકોન કરવાનું છે ને વહેલા અમારે એવડા થયા ગયા સોરી નાની છે આ બધા વહેલા આ સાઈડ વાવ્યા ને એ બધા મોટા મોટા થઈ ગયા ને આ છે ને ગલકાન વહેલા એ બહુ મોટા નથી થતા એ થાય તો ખરી પણ વાર લાગશે એને ને તપ બહુ લાગે કે આ સાઈડ હોય ને આ સાઈડ ત્યાં કોઈ તડકો હોય ને તો બહુ જ ન તપ આવે ને ઓલી સાઈડ હે ને એને આ સાઈડ દી હોય તો એ ઓછો તપ આવે ને આ સાઈડ હોય તો એ ઓછો તપ આવે તે હોય ને મારે 2-3 જણા દઈએ ને હાટું ગબેડો કરો ને બધે છે ગૌસર પ્રોગ્રામ હતું હાટું ના ખાવા તે 2-3 જણાનું રાંધવાનું છે સજુ રાંધવાનું નથી ત્યારે થોડીક ફ્રી છે ને લીંબુડી મેં કાં તો લીંબુ હતું તો હોય તો જોવા ને અમારું ડ્રેગન કહેવાય એનું પૂરું થયું કે બાંધેલું હતું ને લાકડું આખું પડે ગયું ને વડલામાં જેટલું વડવાયું કાપીએ ને એટલું ઓછી બહુ જ ને વધે લીંબુડીમાં લીંબુ દેખાતું નથી ને ઓલી કોઈ જોવાને જાઉં કે વડલામાં હે મોકોડા વડવાયુંમાંથી મને મોકોડા સળી હેવા ને ઝીણા ઝીણા મોકોડા એના કડ બહુ જ ને પેપડા આવ્યા મસ્ત આ પાકે તો મસ્ત ખાવાનું થાય ને આ વડલું છે ને કંઈક અલગ જ છે અમારે એ કઈ વડલા આવવાના મોટા પાંદડાવાળું છે આખો અલગ જ વડલો છે નાનું પેપડાનું ટેસ્ટ એવી મસ્ત ઓહો કામ સામાન આવ્યો હું ખાલતા લ્યો આવડું મોટું ગિફ્ટ મારા હાટું લેવા તમારા હાટું લેવા ઓય ભગવાન શિકાર મોટરસાઇકલ રિક્ષા જેટલી મોટરસાઇકલ ભરી રહી છે તમે એવડી મોટરસાઇકલ કોઈ ભરે એટલી મોટરસાઇકલ કોઈ ભરે જોતા કેલ્બો ને મારા હાટું ગીફે કે તમારા હાટું મારા હાટું તો હાલો કરો અનબોક્સિંગ આકડી નાખી ઉપાડી દે ગ્રામમાં જવા મંડપને બનાવી ત્યાંથી વાં પકડવાની જવાબદારી તારી. હાય ભગવાન. માથે મૂક દે બીજું કામ માથે ચડાવી દો માથા પર મોટલી કી લઈને જતી એને જ મૂક દે તો હાલે માથે મોટલી મૂકીને જતી એને જ મૂક દે તો હાલે. ચાલુ થયું પ્રોગ્રામ લાવ સેટ કરતા એને ઉપાડે ને લઈ જવાનું છે એ મુશ્કેલ કામ છે. વાસી તો મોટરસાઇકલ બાંધીને જવા દો ને એમ બાંધીને કેમ પકડવાનું હવે બંધાઈ ગયું તો ખરી એવું વાંથી ન બંધાય એવું છે એને ધ્યાન રાખવું પડે ને પછી રાત કે લાગે તો કે એમાં કંઈ થાય નહીં થાય કંઈ થાય ઓકે બોક્સિંગ થોડુંક અંધારું પડે. ઓહો ટાયરા હે કે કુલર મારે કઈ કામનું હે નહીં આમાં એટલી બધી વસ્તુ નીકળે ફર્નિચર જેટલી તો આમાં વસ્તુ હોય ઉથમું કરી નાખું આ કામ નીકળે હોય પાટલા મિની કુલર
અને સાલ બંધ ક્યાંથી કરવાની સાપડીઓ આવે કઈ ને પછી આ ખોલવાનું છે એ ખોલવું જવા ગૌસરે આવે છે પ્રચ ને જે પ્લાસ્ટિક છે ગરમી થાય રેડી હવે ચાલુ જ કરવાનું છે તું ક્યાં રાખવાનું છે ઓલા ટીપાઈ ઉપર કે રાખીએ જ થાય નકર તાણી કાં રાખવું સારી હે પછી આથી સ્ટાર્ટ થાય રેડી રેડી બધી કાઢવાનું છે ને ઝીક નો મારતો કાંક ગડબડ થઈને એ આ તો અધર કરવાનું એવી રીતના રેડી પછી આમાંથી કટિંગ કરી નાખવાનું બરાબર આ બટન પાણીના ને બધા બટન ને આમ પાણી નાખવાનું કામ તમારું બરાબર ને જો હું ચાલુ કરે કરો ને દોડું લાંબુ કરો હા હવા આવે તા ખરી પછી વાતાવરણ હોય એવી જવા આપે ને રેડી એ પાણી આ ઓછા એટલું કરવાનું આ ઓછી હવા લેવી તો એટલે રાખવાનું હેઠી લેવી તો એટલે રાખવાનું ઠંડો કરવાનો રૂમ કે થોડીક હવા ઠંડી આવે આ નથી આવતી પછી આથી ફેરવવાનું આ કોરન જાય ને રેડી હાલ એવું તૈયાર થઈ જાય ફટાફટ જાય એ સીધી આવે ને એ બે વખત ખાસ આ જોવા લાગે કે ના અવાજ આપે કે ના એટલું હાલ પાણી ભરવાનું ઓકે હીરાવા કે નાસ્તો બે ભેગું કે હીરામાં નાસ્તો મારે 7 થવો 7:30 વાગે ને હીરા પછી પેલું કામ કરવા જાય પાછું મોડું થઈ જાય પાછું લુગડાને થઈને તો 10 વાગે ને કેશવામાં વંદરાને મજૂફરી ને બધા બાજરો વાટે ને 10 વાગ્યા તેમ કે ઘડીક 5-10 મિનિટ પૂરો ખાય ને પછી ચા પાણી નહીં કરી ને કાલે બંધ હતો વાઠોને કી કાલે મહેમાન આવ્યા હતા મહેમાન તો આજે પણ હા મહેમાન તો આજે પછી રોકાણે કે આ ખાઈને જ રોકાણે ને રોકાણે કરી તે એ ઘરના મહેમાન તે હાલે બાજરો વાટીએ તો ઘડીક વાર વાટીએ પછી ભાગે એમ પછી ભાગે તો આગળ થોડીક વાર પહેલાં તો મોડે રાખતા ઉતામળને પસેકલા ખાય હા પણ શેકલા ખાઈ ને પાછું પાક ઉપર ફૂલે ને પછી ખેતરી ચોખ્ખું થઈ જાય તો હમું થઈ જાય તેવા તો હે 5-10 મિનિટ 15 મિનિટ બ્રેક લઈને પછી બીજું કામ કર્યું ને આજ મારો વિડીયો છે કાલનું એડિટિંગ કરવાનું પડ્યો કાલે હું તો મૂકાણો કાલે હું ગસરે જમવાનું કરતી એમાં પાછી આવ્યું તો 9 વાગે સવારના મહેમાન હતા પાછું પ્રોગ્રામમાં હા પછી પ્રોગ્રામમાં ગયું એટલે જમવાનું હતું મંડળીમાં નમી નહોતી ગયું મને નણંદ ગઈ હતી મને કાં ખબર ના કહું કેમેરો દે દેતી મારે થોડુંક શૂટિંગ થઈ જાય ને એ મોકો થાય ભૂલાય છે ને હું ના જાતી 1-2 વાર ગઈ હતી પછી ના જ ગઈ કે ના બહુ મોડું થઈ જાય પછી મંડળી હોય જોવાનું મન થઈ જતી હવા લગણી બેસીએ કંઈ નક્કી નમ રહેશું
મન થઈ જાય. તો એકવાર આમ બધી મારે આવું હતા ને તે ખબર બેઠા હતા કે હા બોલડી તો ચાલુ ફરે તમે દેરાણી જે સાંભળ્યું હતી કે મારા નણંદ ને એના ફૂઈને રોકાણા એ હતા કે હાલે ને પાછું હે ને એડિટિંગનો વારો નહોતો આવ્યો ને થંબનેલને બનાવવામાં તેમ જોઈએ તો ન મૂક્યું અમારે કેરી એવું ઉતારા વાગી જાય હાવ પાકવા માંડી. હા કાલે જીતી જઈને નાખ દીધી કે આ તો ભંડારી કેરી છે કે હે ને એ પાકલ કેરી લઈ આવે ને એ લઈ આવે એ કેરીમાં ને આમાં અલગ અલગ ફેર હોય એ પણ આ અલગ દેખાય ને એ અલગ દેખાય તો એની કે ભંડારી છે તે હોટેલ ઘા કરે ને કેરી નાખી દીધી તો ઘડી કરી દેખી નહીં મને ને હું બેનાનું તો જઈ હતી ને મને લાગે આખું કરવા ગલકાનું કરવું ને રીંગણા બટાટા રીંગણા આલુ અમારે વેચાતા લેવા પડે વેચાતા લીધા કે આ રીંગણા લાગ્યા પણ કે મોટા થવા દે ને તો થાય ઝીણા ઝીણા તોડ્યા રાખે ને તો પછી યાકી પૂરું ન થાય ને કઈ નહીં બટાટા લેતા ભૂલે ગઈ બધું લઈને બેઠી હાલે લહણ ઘરનું છે. હા ઘરનું લહણ અમારે ઘરનું થયું ટેન્શન નથી આ તો આવ્યું ને દિનને નથી એમ હા હા છે બર્થડેની ચોકલેટ મારી પાન ઈ છે ને હા આમાં કીડી વા પડી હતી ને કીડી સડી ગઈ પણ વાઇટ કમ રાખીએ ને તો હા બગડી જાય જો ખાવા જઈએ તો ખાવા જાય પડી દે તે ફટાફટ પહેલાં મોરીએ ને પછી વઘાર કરીએ પછી રોટલા. હા અને તો ખાડા ગયા 10:30 પૂણા ગયા થઈ ગયા 12:30 છે તો ઓલી ભીહું નિરણ થાય ઓલી બધી ભીહું નિરણ નાખી દાણી બેની થોડી ગદબ નાખી દીધી કે ના એની નિરણ કરીએ ને તો આ પકડી જાય મારા 12:30 એક તારક 11:30 ને એવી રીતના નિરણ કરી બપોરની સવારે વહેલે થઈએ તો બપોરે વહેલે થાય મોડી થાય તો બપોરે મોડી થાય એવી રીતના નિરણ થાય ને આણી ન નાખે તો આ રાયડું નાખ એ ઘૂમરા માર્યા રાખ આવો ખડ વાટવા ખડવાટવા આવવાનું હોય તો વાઢવાનું હોય 6, 7, 8 પૂરા વાટવાના 7, 8 ગરમી હેઠો બેહીએ તો ગરમી થવા પૂરા ઊભી તો પવન આવે કે કામ ને આડસ વાઢવાનું ઘડી કૂપવાનું એવું હાલે આ નારિયેળ નેરો ઓલી સાઈડ પડે અટાણે આ સાઈડ ન પડે નકર મજા ને હા સવારે આ સાઈડ પડે સવારે ઓલી સાઈડ ગદબ વાટવાનું તો જરૂર ન હોય ને આ સાઈડ આવે તારે તે ગરમી થાય ઓલી સાઈડ હા પાછા હીરું જ ન પડે તો વાટો એટલા તો શિયાળ પૂરા તો વટાઈ ગયા શિયાળ વાટવાના રહ્યા આ ઘડી વટાવી દાતાડું તમારું કેવું હોય એક કોરીનો તો એક પૂરો હા હાલે રાખજો અવાજ બહુ કરે ખડખડ ખડખડ નો તમને ન ગમે ના મને તારે વાટવાનું એનું હાલે ને ડાબોડી છે ને દાતાળી જમણ્યાથી હા કામ બીજું કામ ડાબે કરે કે આ જે જમણ્યાથી વાટતે ને એ જ આ દાતળીથી વાટે હગે બીજું ન વાટે હગે એવું કઈ ન હોય આને આથી કાપવા ને આખો મો ઓલી કોલે જવાનું હા ને તે અહીં હાલે તો હાલે નકર ન ને બધાય કાપે ડાબોડી વેડિંગ બીજું ફેરવાનું કરાવવું પડે રેડી બરાબર તો દોસ્યા પૂરા વાટ લ્યો હું જા કે મારા દાતર ને તો દાતર લઈને આવી તો તમે વાટ લેવો ને વાટવાનું જાગો ને